દ્વારકાના હર્ષદપુર ગામે ખેડૂતોના માથે એક નવું સંકટ સર્જાયું છે। ખેતરોમાંથી રેલવે લાઇન પસાર થતા ખેડૂતોનો વિરોધ। ખેડૂતોએ હક માટે આંદોલનનો માર્ગ અપનાવ્યો। પૂર્વ સંમતિ વિના રેલવે લાઇન ખેતરમાંથી પસાર થાય છે। છેલ્લા 2 વર્ષથી મુશ્કેલીનો સામનો ખેડૂતો કરી રહ્યા છે। છેલ્લા 45 વર્ષથી આ જમીન પર ખેડૂતો ખેતી કરે છે। તંત્ર સમક્ષ રજૂઆતો કરવા છતાં પગલાં લેવાતા નથી। કંટાળીને ખેડૂતોએ ગાંધીજીના માર્ગે આંદોલન શરૂ કર્યું છે અને હક આપવા તેમજ યોગ્ય નિરાકરણ લાવવા ખેડૂતો માંગ કરી રહ્યા છે। અમારી પાસે કાયદેસર કબજો છે। અમારા 7/8 અમારા નામના છે। એમાં કોઈ જાતનું ક્યાંય ઉલ્લેખ છે નહીં, પણ આ ખાનગી કંપની અને રેલવે દ્વારા અમારા ખેડૂતોને ધાકધમકી કે દબાણ વશ કરવા માટે થઈને રેવન્યુ રેકર્ડમાં અહીંના જિલ્લા કલેક્ટર, મામલતદાર, ડીઆરએલ, એસઆરએલ અને રેવન્યુ તંત્ર ભેગું મળી અને જૂના જે પરિપત્રો હાલમાં સરકારે આપેલા હોય એના જે પરિપત્રો સરકારે સુધારા માટે આપેલા છે એના લાભ ગણી અને અમારા ખેડૂતોના 7/8 છેડછાડ કરી અને ખોટી નોંધો નાખવામાં આવેલી છે। એનો અમે વિરોધ કર્યો છે। અમે આવેદનપત્રો આપ્યા છે, અમને સાંભળ્યા નથી। જેથી કરીને અમે ગાંધી ચિંધ્યા માર્ગે અહીંયા અમારા બધા અસર કરતા ખેડૂતો ઉપવાસ આંદોલન માટે 4 દિવસથી બેઠા, 4 તારીખથી બેઠા છીએ। અંબાડિયા સલાયા રેલવે લાઇન જે નાખે છે, રેલવે વાળા છે, અમારી જમીન જે માપણી કરે છે, અમારી જમીનના ટુકડા થયેલા, વારસદારમાં ટુકડા થયેલા છે। જે અમને એક અઢી વીઘા જમીન આવે, એમાંથી એ લોકો જે સરકારી અધિકારીઓ ડીએલઆર વાળા કે માપણી કરી અને ટુકડા કરી જેટલી જોઈએ એટલી જમીન એ કાપી અને પછી અમારી પાસે કઈ જમીન વધતી નથી। તો ખેતી ઉપર જ અમારું જીવન ધોરણ છે, અમે નિભાવી કઈ રીતે શકીએ? અમારું ગુજરાન કેમ છે? કોઈ સરકારી કર્મચારી સરકારી જેટલો પગાર કે એવી અમને કોઈ આવક થતી નથી, તો અમારું ગુજરાન કેમ ચાલે? અમારું કોઈ અમે સરકારી કર્મચારીઓને સરકારી કલેક્ટર, મામલતદાર, પ્રાંત અધિકારીઓને વારંવાર રજૂઆત કરો છતાં કોઈ અમારું સાંભળતું નથી।